गुड मॉर्निंग ने जय माताजी मित्रों। तो हमारा मिनी लोग में तमारा बधाईનું स्वागत है। तो हवाરમાં ઊભા થઈને ચા પીવાની વરસાદમાં કંઈક અલગ જ મોસમ છે ભાઈ। તો હવારમાં ચા પીને સીધો આવી ગયો ઘરની બહાર। તો આ છે મારા કાકા અને મારા કાકા હવારમાં વરસાદમાં પલતા હતા। હવારમાં વરસાદમાં પલતા હતા ને હું આવી ગયો દુકાનનું મોસમ તો ભાઈ વરસાદે તો બોલાવી દીધી બાકાજી કે પછી હું આવી ગયો મારા દોસ્તાર ઉપર એક બે ગપ્પા મારીને સીધો ને આ ભાઈ આંકતા હતા સાયકલ। જો સાયકલ આંકે તમે જોવો તો ખરા। પછી હું ત્યાંથી નીકળી ગયો મારા કાકાની ઘરે આવી ગયો ને આ છે મારા ભાભી ઠામડા ઉટકતા હતા ને હું થોડી ઘણી રીલ ઉતારી આવું છું ગામમાં જવાનું। ત્યાં ગામમાં જતા હતા હું ને મારો દોસ્તાર એનું નામ છે અભય। અમે બે જતા હતા ગામમાં। તે ગામમાં જતા ત્યાં અમને જોવા મળ્યું નેવડે પાણી જોઈને હજી ઘડીક ઉભા રહ્યા ને ત્યાં જ મારા ભાઈ કેતન આવી ગયો। પછી અમે બેસી ગયા ગાડીમાં ને સીધા નીકળી ગયા ગામમાં જતા હતા ને અમને મળી ગયા થઈ ગયા મારી રાજુલામાં એન્ટ્રી। પછી અમે રાજુલાનો થોડો ઘણો સીન લઈ લીધો ને પછી આવી ગયા રાજુલાની ડેરીમાં। પછી અમે થોડી ઘણી રાજુલાની શેરી જોઈને પછી અમે આવી ગયા સીધા માર્કેટના ડેલા પાસે। તો આ છે અમારી માર્કેટનો ડેલો અને આ છે માર્કેટમાં ચાલ્યા જતા હતા અને આ છે અમારા ભાઈ રાજુભાઈ એ પણ વેચતા હતા કોથમરીને મરચાં। પછી હું હાલતો ગયો માર્કેટની અંદર ચાલતો ગયો ને આવી ગયો સપ્લાયવાળાની દુકાને। પછી આપણે લઈ લીધા ચપ્પલ ને પછી આપણે ત્યાંથી નીકળી ગયા ગાડીમાં। આ છે મારા ભાઈની ગાડી ને અમે એમાં નીકળી હવે ડિસાઇડ કર્યું કે હાલો વણેલા ગાંઠિયા લેવા જવા છે। તો અમે આવી ગયા સીધા વણેલા ગાંઠિયા લઈને નીકળી ગયા ત્યાંથી સીધા અમે ઘર તરફ। તો આ છે અમારી ફાટક અને ફાટક એ તો ભાઈ વરસાદે બોલાવી દીધી બાકાજી કે આઈના રોદા તો ભાઈ ફાટક ના જવા ગયો તમે। પછી આવી ગયા અમે ઘેરે આવીને જોયું તો પછી અમે ગાંઠિયા છોડીને બોલાવી દીધી બાકાજી કી બોલાવીને આ બેને તો મહેંદી કરી નાખીને। પછી આઈનો આપણો અહીંયા બ્લોગ સમાપ્ત કરી છે। બાય બાય।